નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું KR પટેલ ગ્રુપ ટ્યુશનમાં। આજે આપણે ભણીશું ધોરણ 11માં વિષય છે ઇંગ્લિશ। એમાં આપણે ભણવા જઈ રહ્યા છે યુનિટ 2માં રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી। તો સૌ વિદ્યાર્થી મિત્રો પોતાની ટેક્સ્ટ બુક ઓપન કરો અને હું પાઠ ભણવાની શરૂઆત કરું છું। ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ। તમે કારના શોરૂમમાં છો તેવું ધારી લો। અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇમેજિન શબ્દનો અર્થ થાય છે ધારણા કરવી અથવા કલ્પના કરવી। યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ કાર્સ ઇન ધ શોરૂમ। શોરૂમમાંની કારના કોઈપણ મોડલથી તમે ખુશ નથી અથવા સંતોષિત નથી। નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન। હવે તમે કમ્પ્યુટર પર કામ કરો છો અને તેના સ્ક્રીન પર તમારા સપનાની કાર બનાવો છો। એન્ડ મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી અ કાર ફેબ્રિકેટ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન। તે પછી જાદુ થઈ જાય છે, પછીના અઠવાડિયે તમારી જ ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની તમે ડિલિવરી મેળવો છો। અહીંયા વિદ્યાર્થી મિત્રો મેજિક શબ્દનો અર્થ થાય છે જાદુ અથવા ચમત્કાર। અહીંયા વિદ્યાર્થી મિત્રો ફેબ્રિકેટ શબ્દનો અર્થ થાય છે બનાવવું અથવા કોઈપણ વસ્તુનું સર્જન કરવું। સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન। આ ચમત્કાર શક્ય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન નામની જાણીતી પ્રક્રિયાથી। અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓટોમેટિક ફેબ્રિકેશનનો શબ્દનો અર્થ થાય છે કમ્પ્યુટર પર તમે તમારી કલ્પના મુજબ કોઈપણ વસ્તુનું સર્જન કરી શકો છો, એને કહેવાય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન। અને વિદ્યાર્થી મિત્રો પ્રોસેસ શબ્દનો અર્થ થાય છે પ્રક્રિયા। Automated fabrication or AutoFab is a set of technology that automated the process for a building three-dimensional solid object from a raw material. Automated fabrication કે AutoFab એ તકનીકીનો એક એવો સેટ છે જે કાચા માલની ત્રિપારમાણીય ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો રો મટીરિયલ શબ્દનો અર્થ થાય છે કાચો માલ। અહીંયા વિદ્યાર્થી મિત્રો ડાયમેન્શનલ શબ્દનો અર્થ થાય છે સદ્દર પરિણામો ધરાવતું, એટલે કે પહોળાઈ, ઊંચાઈ કે લંબાઈનું પરિણામ દર્શાવે છે। અને સોલિડ શબ્દનો અર્થ થાય છે ઘન। ધીસ ઇન્ડસ્ટ્રી યુઝ સોલિડિફિકેશન ફોર પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ ગાઇડેડ બાય ધ ડિઝાઇન ડ્રોન ઓન ધ ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ। આ ઉદ્યોગો સામાન્ય કમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇનમાંથી માર્ગદર્શન પામીને પોલિમર્સ, પાવડર્સ અને અન્ય કાચા નકામા પદાર્થો ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો સોલિડિફિકેશન શબ્દનો અર્થ થાય છે ઘનીકરણ કરવું અને ઇન્ડસ્ટ્રી શબ્દનો અર્થ થાય છે ઉદ્યોગો અને ગાઇડેડ શબ્દનો અર્થ થાય છે માર્ગદર્શન આપવું। નાઉ ઇટ વિલ બી પોસિબલ ફોર અ હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવડર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર। હવે મનુષ્ય માટે પદાર્થોના ગુણધર્મોને કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું, કૌતુક મેળવવાનું શક્ય બનશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રોપર્ટીઝ શબ્દનો અર્થ થાય છે વસ્તુનો ગુણધર્મ, નહીં કે આપણે પ્રોપર્ટી એટલે જમીન જાયદાદની વાત નથી કરી, પરંતુ અહીંયા પ્રોપર્ટીઝ એટલે કે વસ્તુના ગુણધર્મની વાત કરેલી છે। એન્ડ મેનિપ્યુલેટેડ શબ્દનો અર્થ થાય છે કુશળતાપૂર્વક ગોઠવણી કરવી અથવા થોડો ફેરફાર લાવવો। AutoFab is now creating opportunity for a manufacturers to satisfy the unique needs of customers. AutoFab હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતને સંતોષવા ઉત્પાદકો માટે તકો ઊભી કરી રહ્યું છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓપોર્ચ્યુનિટી શબ્દનો અર્થ થાય છે તક અને મેન્યુફેક્ચર શબ્દનો અર્થ થાય છે ઉત્પાદકો અને યુનિક શબ્દનો અર્થ થાય છે અલગ। ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ ધ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ। ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા અને ઉત્પાદનની પ્રક્રિયા માટે આમંત્રણ કરવા એ અનપેક્ષિત નવા ઉત્પાદનોની તરફ
દોરી જશે. In AutoFab, the customer is a co-constructor and now product liability, other risk and patent right may be shared with the customers. હવે ઉત્પાદનની જવાબદારી, અન્ય ભયસ્થાનો અને ઇજારાના હકો પણ ગ્રાહકની સાથે સહભાગીદારીથી કરી શકાશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો લાયબિલિટી શબ્દનો અર્થ થાય છે જવાબદારી. અહીંયા વિદ્યાર્થી મિત્રો કન્સ્ટ્રક્ટર એટલે કઈ વસ્તુનું નિર્માણ કરવું અથવા રચવું. અહીંયા વિદ્યાર્થી મિત્રો શેર્ડ શબ્દનો અર્થ થાય છે સહભાગીદારી કરવી. અને બીજા SHARED એનો અર્થ થાય છે ભાગીદારી કરવી. પરંતુ SHARE શેર શબ્દનો અર્થ થાય છે કંપનીમાં એક હિસ્સો ધરાવો. એટલે તમે વિદ્યાર્થી મિત્રો આ ખાસ જોજો. એવું હોય તો નોટબુકમાં બી લખી નાખજો. હું ફરીથી બોલું છું. SHARE શેર શબ્દનો અર્થ થાય છે ભાગીદારી કરવી. અને SHARE શેર શબ્દનો અર્થ થાય છે કંપનીમાં કોઈ હિસ્સો હોવો. એને શેર તરીકે ઓળખવામાં આવે છે. આમ તો બંનેના સ્પેલિંગ સરખા જ છે, પરંતુ થોડો ડિફરન્સ જોવા મળે છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રેમેટિક ઇમ્પેક્ટ ઓન ધ સોસાયટી. ઓટોમેટિક ફેબ્રિકેશન એ સમાજ પર જોરદાર પ્રભાવ પાડી શકે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇમ્પેક્ટ શબ્દનો અર્થ થાય છે પ્રભાવ પાડવો અથવા અસર પહોંચાડવી. ફર્સ્ટ, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા. The automated method of inspection and assembly will improve the quality and durability of the products. ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગોની સુવ્યવસ્થિત સંયોજનની સ્વયંસંચાલિત પદ્ધતિઓ અને ઉત્પાદિત વસ્તુની ગુણવત્તા અને ટકાઉપણું સુધારશે. One impact is that cars and television and refrigerator etc. એક અસર એ થશે કે અગાઉના મોડલ્સ કરતાં કાર અને ટેલિવિઝન અને રેફ્રિજરેટર વગેરે લાંબો સમય ચાલશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એસેમ્બલી શબ્દનો અર્થ થાય છે યંત્રના ભાગોનું જોડાણ. અને ઇન્સ્પેક્શન શબ્દનો અર્થ થાય છે ઝીણવટભરી તપાસ. ડ્યુરાબિલિટી શબ્દનો અર્થ થાય છે ટકાઉપણું. ઓટોમેટિક. Therefore, there will be decline in need for replacement. તેથી ચીજ વસ્તુઓનો બદલો કરવાની જરૂરિયાત ઘટી જશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો રિપ્લેસમેન્ટ શબ્દનો અર્થ થાય છે બદલવું. હવે આપણે જોઈએ બીજા નંબરનો પોઈન્ટ, મોર રિસાયકલિંગ. એનો અર્થ થાય છે કે વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજવસ્તુઓમાંથી નવી ચીજવસ્તુનું બનાવવું અથવા સર્જન કરવું. એને આપણે રિસાયકલિંગ કહેવામાં આવે છે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, the customer will return their older model and get back new model fabricated from that old stuff. અદ્યતન મોડલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જૂના મોડલને પરત આપશે અને તેમના જૂના માલ સામાનમાંથી નવો માલ તૈયાર કરવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ટોસ્ટર શબ્દનો અર્થ થાય છે બ્રેડ બનાવવાનું એક સાધન છે. There will be recycling of material in new ways. This will be a great compensation to the environment. ફેંકી દેવાયેલા કે બિનઉપયોગી માલ સામાનનું પુનઃનવીનીકરણ થશે. એને આપણે રિસાયકલિંગ કહીએ છીએ. આ પર્યાવરણ માટે ખૂબ જ વળતરરૂપ રહેશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો કમ્પેન્સેશન શબ્દનો અર્થ થાય છે વળતર રૂપ હોવું. હવે જોઈએ ત્રીજા નંબરનો પોઈન્ટ, ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર. કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. ઇફ માસ પ્રોડક્શન લૂઝ ઇટ ઇકોનોમિક એડવાન્ટેજીસ, હજ સેન્ટ્રલાઇઝેશન ફેક્ટરી વિલ બી ડિસઅપિયર. જો જથ્થાબંધ ઉત્પાદન આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાનાઓ અદૃશ્ય થઈ જશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો માસ પ્રોડક્શનનો અર્થ થાય છે જથ્થાબંધ ઉત્પાદન અને ડિસઅપિયર શબ્દનો અર્થ થાય છે અદૃશ્ય. દે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to the produce of material goods.
ચીજવસ્તુના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો હ્યુમન એફર્ટ શબ્દનો અર્થ થાય છે માનવીય પ્રયત્નો. Then the customer may be served better by a local owner and operator of manufacturing shop. અને એક સ્થાનિક ઉત્પાદિત ચીજ વસ્તુઓની દુકાન ચલાવનાર અને દુકાનથી માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે. Thus the factory will become decentralization and the naturally talented village craft worker will back with the bank. આ રીતે કારખાના વિકેન્દ્રીકરણ થશે અને કુદરતી રીતે હુનર ધરાવતા ગ્રામ્ય કારીગરો સફળતાપૂર્વક પરત ફરશે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ચોથો પોઈન્ટ, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ એટલે નવી વૈદિક કે સારવારો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ટ્રીટમેન્ટ શબ્દનો અર્થ થાય છે સારવારો. Soon the scale of autofab will shrink to the nanostructure level. ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો શ્રિંક શબ્દનો અર્થ થાય છે ટુ રિડ્યુસ એટલે કે ઓછું કરવું અથવા ઘટાડવું. અહીંયા વિદ્યાર્થી મિત્રો નેનો સ્ટ્રક્ચર લેવલ એટલે કે સૂક્ષ્મ માળખાગત કક્ષા એટલે કે ખૂબ જ નાની નાની વસ્તુઓમાં પણ આ ઓટોફેબ ટેકનોલોજી આવી જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. પછી તો નવ ઉત્પાદિત વૈદ્યકીય સાધનોનું કદ એક દવાના પરમાણુ કરતાં પણ નાનું હશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો મોલેક્યુલ શબ્દનો અર્થ થાય છે દવાનો નાનામાં નાનો અંશ. It will be possible to reconstruct ratified tissue and even resolve of mature tissue decay will be done. સમર્થિત સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું નાશ કરવાનું શક્ય બની શકશે. The extension of human life span will be continue. માનવ જીવનકાળમાં નિરંતર વધતો રહેશે. The health of old people will be improve. વૃદ્ધોનું આરોગ્ય પણ સુધારો થશે. It is likely that people will gain the ability to painlessly resign their bodies. લોકોને તેમના શરીરને દર્દ વગર ફરી આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે. આ બધું એક ઓટોફેબ ટેકનોલોજીને કારણે જ શક્ય બનશે. The combined effect of such change could be dramatic. આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ડ્રેમેટિક શબ્દનો અર્થ થાય છે અકલ્પનીય અથવા અવિચારણીય અને કમ્બાઇન્ડ શબ્દનો અર્થ થાય છે સંયુક્ત. It is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષો બાદ કોઈપણ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના સંયુક્તપણાથી આત્મનિર્ભર થઈ શકશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સેલ્ફ સફિશિયન્ટ શબ્દનો અર્થ થાય છે આત્મનિર્ભર. As the method of autofab advance, the form of raw material will be unimportant. ઓટોફેબની પદ્ધતિઓમાં જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિનઅગત્યનું થઈ રહ્યું છે. Sophisticated autofab machine will be capable of rearranging molecule structure to generate any object from them. ઓટોફેબના અદ્યતન યંત્રો અને કોઈપણ વસ્તુને પેદા કરવા માટે પરમાણુના માળખાની પૂર્ણ ગોઠવણી કરી શકે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીઅરેન્જિંગ શબ્દનો અર્થ થાય છે પુનઃ ગોઠવણી. Plastic milk jugs and last night's punctured car tube could be a molecularly rearranged to get a new table lamp. દૂધના પ્લાસ્ટિક જગ અને ગઈકાલે પંચર થયેલી કારના ટ્યુબને પરમાણુના માળખાની પૂર્ણ ગોઠવણી કરી નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે દૂધના પ્લાસ્ટિક જગ અને ગઈકાલની રાત્રે પંચર થયેલી કારની ટ્યુબને પરમાણુના માળખાની એવી ગોઠવણી કરીને નવો ટેબલ લેમ્પ બનાવી શકાય છે. એ માત્ર ખાલી ઓટોફેબ ટેકનોલોજીને કારણે જ શક્ય બને છે. Highly improved autofab technology will perhaps be able to meet all over the material desires.
ઊંચા દરે સુધારેલા ઓટોફેબની તકનીકી આપણી તમામ ભૌતિક ઈચ્છાઓને પૂરી કરી શકે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ડિઝાયર્ડ શબ્દનો અર્થ થાય છે ઈચ્છાઓ. The freedom of resulting from his achievement will bring about a golden age of art, music and scientific discovery. આ સિદ્ધિથી પરિણમનારી મુક્તિકલા, સંગીત તેમજ વૈજ્ઞાનિકની શોધખોળ માટે સુવર્ણ યુગ લાવશે. But the open question is whether people want such freedom and will rejoice in it. પણ સાફ પ્રશ્ન એ જ છે કે શું લોકો આ મુક્તિ જોઈએ છે અને તેમાં આનંદ મેળવશે? It is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે વ્યક્તિમાં જે જોઈએ છે તેમાં મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એને માટે એ કામ કરવામાં રચ્યા-પચ્યા રહેવું પડે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સેટિસ્ફેક્શન શબ્દનો અર્થ થાય છે સંતોષ અને વોન્ટ શબ્દનો અર્થ થાય છે ઈચ્છાઓ. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે માનવજાતની સામે મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગ કયો એ નક્કી કરવાનો છે. આ સાથે હું આ પાઠ પૂર્ણ કરું છું અને હું આશા રાખું છું કે તમે લોકોને આ ધ્યાનથી પાઠને સાંભળ્યો હશે અને હું આશા રાખું છું કે તમને આ પાઠમાં ખબર પડી હશે.